નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારી ચેનલ JBR લેટ્સ લર્નની અંદર. અને આપણે હવે ધોરણ 6 નું આપણે પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિનું જે દ્વિતીય સત્રનું ગણિતનું પેપર છે એનું સોલ્યુશન મેળવીશું. તો સૌ જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો અહીંયા આગળ સૌપ્રથમ પ્રશ્ન 1 ની ચર્ચા કરીએ તો આપેલા દાખલા ગણવાના છે. એમાં 28/5 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે. તો મિશ્ર અપૂર્ણાંક એટલે કે અશુદ્ધ હોય એને આપણે મિશ્રમાં ફેરવી શકીએ. તો કે 28/5 આપણને ખબર છે 28/5 કરવાના છે. તો 5 નો ઘડિયો આપણે બોલીએ તો 5 પાયો 25 આયા એટલે કે 5 પૂર્ણાંક બરાબર. કઈ રીતે કરીએ છીએ તમને યાદ પણ કરાવી દઉં કે 28/5 તો પાયો 25 એટલે કે 5 પૂર્ણાંક આવ્યા. શેષ કેટલી વધી? 3. તો કે 3/5. ચલો બીજો એનો જવાબ જોઈએ તો કે 7.3 ને આપણે શુદ્ધમાં ફેરવવાના છે. તો 7.3 આપણને ખબર છે આ બંનેનો ગુણાકાર છે એટલે કે 7 × 4 અને આ 3 છે એમાં ઉમેરી દેવાના છે, નીચે 4 આવશે. તો 7 × 28 અને +3/4. 28 ને 3 કેટલા થશે? તો કે 31/4 એટલે કે 31/4 આવશે. ત્યાર પછી આપણે 35/9 તો એ જ રીતે ભાગાકાર કરવાનો છે. તો 9 ચોક 36 વધી જાય છે ને, તો 9 તરી 27 એટલે 3 પૂર્ણાંક આવશે. 27 થી 35 એટલે કેટલા થશે? તો કે 35 માંથી આપણે શું કરીએ? 27 તો 15 માંથી 7 જાય તો કેટલા રહેશે? 8 એટલે કે 3 પૂર્ણાંક 8 9 આ મિશ્રમાં એને લખી શકાશે. એ જ રીતે અહીં આગળ જોઈએ તો આ બંનેનો ગુણાકાર કરીએ 10.3 તો 10 પંચા 50, 50 માં 3 ઉમેરીએ તો 51 52 અને 50 માં 3 ઉમેરીએ તો 51 52 અને 53. તો 53/5 આ થશે પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન. તો કઈ રીતે આવશે? તો કે એમાં પણ એવું છે, જો તમે બહુ સહેલા દાખલા છે. 7/10 ઓછા ખાલી જગ્યા બરાબર. તો 7 માંથી કેટલા જાય તો કે 4/10 રહેશે. એ જ રીતે અહીં આગળ જુઓ તમે તો કે 8/28 છે અને અહીંયા 18 છે. તો બીજા કેટલા ઉમેર્યા હોય તો કે 10/28. ત્યાર પછી આપણે વાત કરીએ તો 4/6 માં કેટલા ઉમેરીએ તો 14 થાય? તો 4 માં આપણને ખબર છે 10/6 ઉમેરીએ. ત્યાર પછી 3/18 બાદ કરતા 5. તો આપણે શું કરવાનું છે કે કેટલા હશે એમાંથી 3 બાદ કરતા 5 આવે તો 8 માંથી 3 બાદ કરીએ હે ને. 8 થી 3 બાદ કરો તો 5 વધે એટલે કે 8/18. આ રીતે તમે લખી શકશો. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ મિત્રો પ્રશ્ન 2b ની વાત કરીએ. તો પ્રશ્ન 2b ની અંદર શું કહે છે? તો કે સરિતાએ 2/5 મીટર રિબીન ખરીદી અને આશાએ 3/6 મીટર રિબીન ખરીદી. તો અહીંયા આગળ સરિતાએ ખરીદી કેટલી? 2/5. આશાએ કેટલી? 3/6. તો હવે બંને કુલ કેટલી લાંબી રિબીન ખરીદી એટલે કે સરવાળો આવશે. તો અહીંયા આગળ શું કુલ રિબીન આવશે? તો કે 2/5 વત્તા 3/6. અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો 5 ના ભાગ પડતા નથી એટલે આપણે શું કરીએ કે ડાયરેક્ટ આપણે 5 અને 6 નો ગુણાકાર કરી દઈએ. 5 × 6. 6 ને આ બાજુ ગુણીએ તો 6 દુ 12. 5 ને પેલી બાજુ ગુણીએ તો 5 તરી 15. તો 15 અને 12 નો સરવાળો કરીએ તો 27 અને 5 30 બરાબર છે. તો છેદ હજુ ઉડે એવા છે. જુઓ તમે તો શું થશે? 9 તરી 27 અને અહીંયા 3 દાન 30 એટલે 3 શું થશે? ઉડી જશે. અને અહીં આગળ વધશે 9/10. પહેલાથી તમે છેદ ઉડાડીને પણ કરી શકત પણ વાંધો નહીં. ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો તો કે અર્પિતનું ઘર શાળાએથી 8/10 કિલોમીટર દૂર છે. કુલ થોડું ચાલીને બસમાં 1/2 કિલોમીટર રસ્તો કાપીને તે સ્કૂલે પહોંચે છે. તો કેટલો રસ્તો કાપીને ચાલ્યો? દાખલા તરીકે આ છે સ્કૂલ બરાબર, સમજી લઈએ, અને આ છે એનું ઘર.
હવે શું કહે છે કે કેટલું 1/2 કિલોમીટર ચાલે છે શરૂઆતમાં, અને થોડું ચાલીને પછી બસમાં 1/2 કિલોમીટર રસ્તો કાપીને એ સ્કૂલે પહોંચે છે. તો દાખલા તરીકે આ 1/2 જે કિલોમીટર છે એ રસ્તો બસમાં એને કાપ્યો છે. તો બાકીનો કેટલો રસ્તો હશે? તો કે કુલ અંતર એટલે કે 8/10 માંથી 1/2 આપણે શું કરવું પડશે? બાદ કરવા પડશે. તો આપણને ચાલીને કાપેલો રસ્તો મળશે આપણને. એટલે માટે તેને ચાલીને કાપેલો રસ્તો બરાબર શું? તો કે 8 કુલ જે અંતર હતું શાળાનું એમાંથી 1/2 આપણે શું કરવું પડશે? બાદ કરવા પડશે. તો મિત્રો અહીંયા આગળ આપણે શું કરવું? સમજછેદી બનાવીએ તો સરળતાથી દાખલો ગણાય. તો 2 માંથી 10 ક્યારે આવશે? તો કે 2 પંચા 10, એટલે ઉપર પણ કેટલા વડે ગુણવા પડશે? 5 વડે. તો 5 દુ 10, 5 દુ 10, લસા સરખો થઈ ગયો એટલે 10 ના 10 ઉપર 8 ઓછા 5 એકા 5. તો 8 માંથી 5 જાય તો 3/10 એટલે કે 3 કિલોમીટર રસ્તો એને શું કર્યું છે? તો કે ચાલીને કાપ્યું છે. અર્પિતનું બરાબર છે. તો તેણીએ નહીં પણ તેણે આવશે. ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો તો સુનિલ સોમવારે 2.1 લીટર દૂધ ખરીદે છે, જ્યુસ ખરીદે છે, અને મંગળવારે 3.3 તો 2 દિવસમાં કુલ કેટલા લીટર? અહીંયા પણ કુલ જ્યુસ છે એટલે શું કરવું પડશે? તો કે સોમવારે ખરીદેલો જ્યુસ વત્તા મંગળવારે ખરીદેલો જ્યુસ. બરાબર છે. આનો પણ આપણે બે રીતે દાખલો ગણી શકીએ. બરાબર કે પહેલા પૂર્ણાંક ભાગનો સરવાળો કરીએ તો તેને આપણે મિશ્રમાં અશુદ્ધમાં ફેરવી દઈએ તો 2 દુ 4 ને 1 5/2 વત્તા અહીંયા 4 કરી 12 12 ને 3 કેટલા થશે? તો કે 15 15/4. હવે છેદ સરખા બનાવવા હોય તો મારે અહીંયા આગળ શું કરવું પડશે? તો કે અહીંયા આગળ મારે 2 વડે ગુણવું પડશે. એટલે 2 દુ 4 અને અહીંયા પણ 4. છેદ સરખો થઈ ગયો તો 4 ના 4 ઉપર 5 દુ 10 વત્તા અહીંયા આગળ 15. તો 10 અને 15 નો સરવાળો કરીશું તો 25/4 લીટર જ્યુસ એને ખરીદ્યું. મિશ્રમાં ફેરવવું હોય તો પણ ફેરવી શકાય કે 4 છંગ 24, 25 માંથી 24 જાય તો 1 વધશે એટલે કે 6.1 લીટર જ્યુસ એને ખરીદ્યો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 ની ચર્ચા કરીશું આપણે. તો પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 3 બહુ સહેલા દાખલા છે મિત્રો, બિલકુલ સરળતાથી આપણને આવડી જાય એવા દાખલા છે. તો સૌપ્રથમ પ્રશ્ન 3 શું કહે છે કે કઈ સંખ્યા મોટી છે તે જણાવો. તો આપણે વાત કરીએ 0.3 અને 0.4 તો કોણ મોટી છે? તો કે અહીંયા આગળ 0.4 મોટી છે. બીજો જે પ્રશ્ન છે એમાં 1.54 એટલે એક તો સરખા જ છે, તો 54 મોટા કે 50 મોટા? તો આપણને ખબર છે કે 54 મોટા. અહીંયા 5 5 સરખા, 6 6 સરખા, અહીંયા 4 છે ને અહીંયા 0 છે. તો જુઓ એટલે કે 5.64 એ મોટા થશે. ત્યાર પછી અહીંયા જુઓ 1 1 4 4, અહીંયા 3 છે ને અહીંયા 9 છે એટલે કે 43 મોટા કે 49 મોટા? તો કે 1.49 એટલે કે 490 એ મોટા થશે. ત્યાર પછી દશાંશનો ઉપયોગ કરી અને એને મીટરમાં, તો આપણને ખબર છે કે સેન્ટીમીટર તો કે 100 સેન્ટીમીટર ભેગા થાય ત્યારે 1 મીટર બને છે. એટલે નીચે મારે શું કરવું પડે? 100 મૂકવું તો શું જવાબ આવશે? 0.15. હવે અહીંયા આગળ મીટર અને સેન્ટીમીટર બંને ભેગું આપેલું છે. તો મીટર એટલે તો આખા થઈ ગયા તો કે 9 પૂરેપૂરા મીટર તો આપેલા છે તો 9 પોઈન્ટ. હવે 7 સેન્ટીમીટર છે તો 7 સેન્ટીમીટર એટલે કે 2 લાડવા ખવડાવવા પડશે. તો અહીંયા 2 કૂદકા મારવા પડે પણ એ તો 7 એકલા જ છે એટલે શું મૂકીશ? 0.7 મીટર. ત્યાર પછી કિલોગ્રામ અને ગ્રામ, તો આપણને યાદ કરીએ ફરીથી તો કે ક્યારે? તો કે 1000 ગ્રામ ભેગા થઈને 1 કિલોમીટર એટલે 3 લાડવા ખવડાવવા પડે, 3 કૂદકા મારવા પડે. તો 100 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવવા હોય તો 3 લાડવા એટલે કે છેદમાં 1000 મૂકી દઈએ તો શું જવાબ આવશે? તો કે 3 કૂદકા મારો તો 1 2 3 એટલે અહીંયા પોઈન્ટ આવી જશે. તો 0.100 આ 2 શૂન્ય ના લખો તો પણ ચાલે. એ જ રીતે બીજો છે દાખલો જુઓ એનો તો કે 26 કિલોગ્રામ અને 50 ગ્રામ. તો 26 તો પૂરેપૂરા જ છે એટલે 26 પોઈન્ટ. હવે અહીંયા આગળ છેદમાં 1000 મૂકવા પડે એટલે કે 3 લાડવા ખવડાવવા પડે. તો નીચે 1000 મૂકો તમે તો 3 કૂદકા મારવા માટે એ તો 2 જ આંકડા છે તો આગળ એક 0 ઉમેરવો પડશે. તો 26.050 કિલોગ્રામ. તો આ થયું પ્રશ્ન નંબર 3 બ. હવે પ્રશ્ન નંબર 4 છે, એ પણ સહેલા દાખલા છે.
જોઈએ આપણે શું છે, સરવાળા બાદબાકીના દાખલા છે, બિલકુલ સરળ દાખલા છે. જોઈએ, રાધિકાની માતાએ તેને 10.50 અને પિતાએ મજા પડી ગઈ રાધિકાને, મમ્મી પપ્પાએ બંને પૈસા આપી દીધા, તો કુલ કેટલી રકમ થશે? તો 10.50 રૂપિયા કોને આપ્યા? તો કે માતાએ આપ્યા. 15.80 રૂપિયા કોને આપ્યા? તો એ પિતાએ આપ્યા. તો કુલ રૂપિયા કેટલા થશે? સાદું આપણે આપીએ તો કુલ રકમમાં 0, 8 ને 5 13, પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દેવાનો, બધી પડી 1, 5 ને 1 6, 26 રૂપિયા અને 30 રૂપિયા કુલ રકમ તેની પાસે હતી. ત્યાર પછી આપણે બીજો દાખલો, મહેશે 36.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું અને દુકાનદારને 50 આપ્યા, તો કેટલા પાછા આપ્યા? તમને ખબર છે કે ઘણીવાર તમે દુકાને ખરીદી કરવા જાઓ તો 100ની નોટ આપી અને કંઈક 20 રૂપિયાની ખરીદી કરો તો શું કરે દુકાનદાર? તો કે 100 માંથી 20 કાપી અને તમને પાછા આપે છે. તો અહીંયા આગળ બાદબાકી થશે, તો 50.00 રૂપિયા એને દુકાનદારને આપ્યા. બરાબર, એમાંથી ખરીદી કેટલા રૂપિયાની કરી છે? તો કે 36.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. બાકી રકમ એટલે માઇનસ થશે, તો આટલા રૂપિયા બાકી પાછા આપશે. કેટલા પાછા આપશે આપણે શોધીએ. ચાલો, તો અહીંયા આગળ જોઈએ તો કે ભાઈ 0 માંથી 5 ના જાય, અહીંયા પણ 0 છે, અહીંયા પણ 0 છે, તો અહીંથી સીધા આપણે 4 લઈએ તો અહીંયા 10 આવે, 10 થી પાછો દસકો અહીંયા જશે એટલે અહીંયા 9 થઈ જશે. ત્યાર પછી આ દસકામાંથી ફરી પાછો દસકો કાપીએ તો અહીંયા આગળ 9 આવશે અને અહીંયા આવશે 10. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 6 જાય તો 3, પોઈન્ટની નીચે પોઈન્ટ, 9 માંથી 6 જાય તો કેટલા થશે? 3, અને 4 માંથી 3 જાય તો 1, 13.35 એટલે કે 13 રૂપિયા અને 35 પૈસા એને પાછા આપશે દુકાનદાર. ત્યાર પછી વાત કરીએ મિત્રો તો શું છે, પાયાને 4 કિગ્રા 90 ગ્રામ સફરજન, 2 કિગ્રા 60 ગ્રામ દ્રાક્ષ અને 5 કિગ્રા 300 ગ્રામ કેરીઓ ખરીદી. હવે અહીંયા આપણે બે રીતે દાખલો ગણી શકાય. બરાબર છે, આપણને ખબર છે કે કિલોગ્રામ ગ્રામમાં પોઈન્ટ દશાંશમાં લખવાનું છે. તો સૌ પ્રથમ વાત કરીએ તો 4.90 ગ્રામ સફરજન છે, પણ 90 ગ્રામને મારે કિલોગ્રામમાં લખવું હોય તો નીચે મારે 1000 મૂકવા પડે, એટલે કે 3 કૂદકા મારવા પડે, તો આગળ એક 0 મૂકવો પડે. તો 4.090 કિલોગ્રામ શું ખરીદ્યું છે એને? સફરજન. ઓકે, ત્યાર પછી 2 કિલોગ્રામ 60, સેમ ટુ સેમ અહીંયા પણ એવું છે. જુઓ તો 60 કિલોગ્રામ શું ખરીદ્યું? તો કે દ્રાક્ષ ખરીદી છે. અને 5 કિગ્રા 300 ગ્રામ, તો અહીંયા આગળ એટલે કે 5.300 કિલોગ્રામ શું ખરીદે છે? કેરી ખરીદે છે. તો કુલ આટલા કેજી કુલ ફ્રૂટ એટલે કે ફળ ખરીદ્યા એને. ચલો સાદું કાપીએ આપણે તો 0, 9 ને 6 15, બધી પડી 1, 3 ને 1 4, પોઈન્ટના પોઈન્ટ, બરાબર, 4 ને 2 6 ને 5 11, એટલે કે તેને કુલ 11.450 કિલોગ્રામ કુલ ફળનું વજન થશે. ત્યાર પછીનો દાખલો જોઈએ કે નૈના પાસે 8.50 રૂપિયા હતા, 5.30ની ચોકલેટ ખરીદી. સીધી વસ્તુ જે રૂપિયા હતા એમાંથી ખર્ચ્યા એટલે ઓછા થયા, તો 8.50 રૂપિયા હતા માઇનસ 5 રૂપિયા 30 એટલે કે 5.30 રૂપિયાની એને ચોકલેટ ખરીદી. બરાબર છે, ચોકલેટ ખરીદી. તો કેટલા રૂપિયા બાકી રહ્યા એ જાણવું હોય આપણે તો 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 3 જાય તો 2, 8 માંથી 5 જાય તો 3, એટલે કે આટલા રૂપિયા એની પાસે બાકી રહેશે. ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 5. તો શું કહે છે? તમારી પુસ્તકનો દાખલો છે, તમારે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. તો અહીંયા કઈ કઈ મીઠાઈ છે, બરાબર, આપણે જાણીએ તો પ્રયત્ન કરીએ જાણવાનો. તો લાડુ, બરફી, પછી જલેબી, ગુલાબજાંબુ, લાડુ, બરફી, ગુલાબજાંબુ. તો અહીંયા આગળ મીઠાઈ કઈ કઈ છે એ આપણે જાણવાનું છે. બરાબર છે, પછી અહીંયા આવૃત્તિ ચિહ્ન કરીશું અને છેલ્લે એ મીઠાઈની સંખ્યા આપણે, બરાબર છે, કુલ મીઠાઈની સંખ્યા કેટલી છે એ આપણે જાણીશું. તો
કઈ કઈ મીઠાઈ છે એ આપણે પ્રમાણે લખીએ તો કે પહેલા લાડુ લઈએ, પછી લઈએ શું છે બરફી, ત્યાર પછી કઈ મીઠાઈ છે જલેબી, અને પછી ગુલાબજાંબુ. ઓકે. તો લાડુ આપણે લાઈનસર લેતા જઈએ તો કે લાડુ, પછી બરફી, પછી લાડુ આવ્યો, પછી જલેબી આવ્યો. તો આ પ્રમાણે આપણે ગણતા જઈએ તો લાડુ કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 બરાબર છે 10. તો 10 વખત છે તો આપણને ખબર છે કે 4 અને 5મું 83. 1 2 3 4 અને 83 એટલે અહીંયા 10 આવશે. ચલો બરફી કેટલી છે તો આપણે એના માટે બીજો કલર લઈ લઈએ તો કે 1 પછી 2 પછી 3. તો 3 જણને બરફી તો 1 2 ને 3 આ બરફી થશે તો 3 જણને બરફી ભાવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો તો કે જલેબી તો 1 2 પછી 3 4 5 6 7 8. તો કેવી રીતે લઈશું આપણે એને તો કે 1 2 3 4 5 6 7 ને 8. અને છેલ્લે ગુલાબજાંબુ તો બાકી બધા એ ગુલાબજાંબુ છે. કેટલા ગુલાબજાંબુ છે એ પણ ગણતરી કરી લઈએ આપણે. ચાલો મિત્રો તો કે ગુલાબજાંબુ 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9 વ્યક્તિને ગુલાબજાંબુ ભાવે છે. તો 1 2 3 4 5 આપણે લઈશું ત્રાસા બરાબર છે. આને લઈએ અને 6 7 8 અને 9 એટલે અહીંયા લખીએ 9, અહીંયા આગળ થશે 8. તો કેટલા વ્યક્તિ છે 30 વ્યક્તિ છે. સાચું ખોટું આપણને કેવી ખબર પડે તો 10 ને 3 13, 13 ને 8 કેટલા થશે 8 ને 3 11 એટલે કે 21, 21 ને 9 30. જો અહીંયા આ સરવાળો મેચ થઈ જાય તો આપણો તમારો સાચો જવાબ છે. હવે આપણે એના પ્રશ્નનો જવાબ આપવાના છે. કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધારે પ્રિય છે તો એ જોઈ લેવાનું કે શું વધારે ખાધું બધાએ તો કે લાડુ સૌથી વધારે વ્યક્તિએ ખાધું છે એટલે કે લાડુ બધાનો પ્રિય ભોજન છે. જલેબી કેટલા વિદ્યાર્થીઓને ભાવે છે તો કે 8 વિદ્યાર્થીઓને પસંદ છે. અહીંયા જોઈએ જલેબીમાં. અને બરફી કેટલા વિદ્યાર્થીઓને તો માત્ર 3 વિદ્યાર્થીઓને બરફી પસંદ છે. ત્યાર પછી આવો જ એક દાખલો છે. એની અંદર પણ તમારે ખાલી પુસ્તક બનાવીને આપેલો જ છે, તમારે જવાબ આપવાના છે. તો જોઈ લઈએ શું કહે છે. એક શાળાના ધોરણ 6ના 30 વિદ્યાર્થીઓના શું કહેવાય મોજણી એટલે કે સર્વે કરવામાં આવ્યું છે. અને કઈ રીતે તેઓ સ્કૂલે આવે છે, ચાલતા આવે છે, સાયકલ પર આવે છે કે શું. તો પોતાની કારમાં એક વિદ્યાર્થી એક ચિત્ર બરાબર. તો પોતાની કારમાં કેટલા આવે છે 4 વિદ્યાર્થીઓ. જાહેર બસમાં કેટલા આવે છે તો કે 5 વિદ્યાર્થીઓ. સ્કૂલ બસમાં કેટલા આવે છે તો કે 2 2 4 2 6 2 8 ને 2 10 ને 11 વિદ્યાર્થીઓ. અને અહીંયા આગળ છે 3 વિદ્યાર્થીઓ. 2 2 4 2 6 ને 7 વિદ્યાર્થીઓ ચાલીને આવે છે. 3 વિદ્યાર્થીઓ સાયકલ લઈને આવે છે. 11 બસમાં આવે. બસ હવે અહીંયા જવાબ આપવાના છે આપણે. પોતાની કારમાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે તો અહીંયા તમે જુઓ કે કાર છે એ 4 વિદ્યાર્થીઓ એવા છે કે જે પોતાની કારમાં આવે છે. 3 વિદ્યાર્થીઓ કયા સાધન દ્વારા આવે છે તો 3 વિદ્યાર્થીઓ અહીંયા જુઓ તમે તો એ સાયકલમાં આવે છે. તો 3 વિદ્યાર્થીઓ એ સાયકલ પર આવે છે. ચાલીને કયા વિદ્યાર્થીઓ કેટલા વિદ્યાર્થીઓ આવે છે તો તમે જુઓ એની સામે 7. તો 7 વિદ્યાર્થીઓ ચાલીને આવે છે. અને સ્કૂલ બસ દ્વારા સૌથી વધારે 11 વિદ્યાર્થીઓ આવે છે. બિલકુલ સરળ પ્રશ્નો છે. આલેખ પરથી આપણે જોઈને તરત જ કહી શકીએ. ત્યાર પછી પણ પુસ્તકનો એક દાખલો પૂછાયો છે બરાબર છે કે વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર. તો ગામ છે અને ગામમાં ટ્રેક્ટરની સંખ્યા છે. અહીંયા ભૂલથી વિદ્યાર્થીઓની સંખ્યા છપાયેલું છે તો કશું વાંધો નહીં. આપણે જે ટ્રેક્ટરની સંખ્યા પ્રમાણે લઈ લઈએ તો અહીંયા આગળ આપણે જોઈએ કે એક ચિત્ર બરાબર 2 ટ્રેક્ટર. તો ગામ એમાં કેટલા તો 2 2 4 2 6 2 8 2 10 2 12 એટલે કે 12 ટ્રેક્ટર છે. ગામ બીમાં કેટલા છે 1 2 3 4 5 5 દુ 10 ટ્રેક્ટર છે. ગામ સીમાં કેટલા તો 1 2 3 4 5 6 7 8 8 દુ 16 ટ્રેક્ટર છે. ગામ ડીમાં કેટલા છે તો કે 2 3 6 ટ્રેક્ટર છે. ગામ ઈમાં કેટલા છે તો કે 2 2 4 2 6 6 દુ 12 ટ્રેક્ટર આવેલા છે. તો હવે પ્રશ્ન કે કયા ગામમાં સૌથી ઓછા ટ્રેક્ટર છે તો તમે જોઈ શકો છો ગામ ડી. તો ગામ ડીમાં સૌથી ઓછા ટ્રેક્ટર છે. ત્યાર પછી
કયા ગામમાં સૌથી વધારે, તો અહીં દેખાય જ છે આપણને ગામ સીમાં સૌથી વધારે ટ્રેક્ટર છે. બી ગામની સરખામણીમાં સીમાં કેટલા વધારે, તો બીના ટ્રેક્ટર કેટલા છે, તો 10. ગામ બીના ટ્રેક્ટર કેટલા છે, 10, અને સીમાં કેટલા છે, તો કે 16. હવે કેટલા વધારે છે, તો 10 કરતાં 16 કેટલા વધારે છે, તો 16 માંથી 10 કાઢો તો કે 6 ટ્રેક્ટર વધારે છે. અને આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે, તો બધાનો શું કરવો પડશે, તમારે સરવાળો કરી દેવો પડશે. 10 20 30 40 40 ને 2 42 42 ને 6 કેટલા થશે, 48 48 ને 6 54 54 ને 2 56, એટલે કે કુલ આ બધા જ ગામોમાં થઈ અને કુલ 56 ટ્રેક્ટર છે. ત્યાર પછી સૂત્રો આપેલા છે, સૂત્રો તમને આવડવા જોઈએ, બરાબર છે. ચોરસની પરિમિતિ, તો કે 4 ગુણ્યા લંબાઈ. ચોરસની પરિમિતિ શું થશે, 4 ગુણ્યા લંબાઈ. લંબચોરસની પરિમિતિ 2 લંબાઈ વત્તા પહોળાઈ. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને ત્રિકોણની પરિમિતિ એટલે કે ત્રિકોણની 3 બાજુઓના માપના સરવાળાને ત્રિકોણની પરિમિતિ એવું કહેવામાં આવે છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એની અંદર આપણે પરિમિતિ શોધવાની છે અહીંયા પણ. તો આ પણ એકદમ સરળ દાખલો છે મિત્રો, કે આ આકાર છે એની પરિમિતિ. તો આપેલ આકારની તમારે પરિમિતિ જાણવી હોય તો પરિમિતિ આપેલ આકારની બરાબર બધા જ માપનો સરવાળો. અહીંથી શરૂઆત કરીએ તો કે 2 + 2 + 3 + 2, તો 3 + 2 + 5 + 4, તો 5 + 4 સરવાળો કરે. 5 ને 4 9, 9 ને 5 14, 14 ને 4 18, એટલે કે 18 સેન્ટીમીટર આ આકૃતિની પરિમિતિ થશે. તો આ રીતે તમે મિત્રો અહીંયા આ હતું ધોરણ 6 નું પેપર સોલ્યુશન, અને આ આવતી સાલના વિદ્યાર્થીઓને પણ કામમાં લાગશે, જે છઠ્ઠામાં હવે આવશે એને. તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.